નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મકવાણા હેતલ મારા અર્પણ ઇન્ટરનેશનલ પરિવાર વતી આપનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લેખન વિભાગમાં જે નિબંધ આવે છે તેમાં એક બીજો મુદ્દો આપણે લઈશું આજે. જીવનમાં શિસ્તનું મહત્ત્વ. શિસ્ત એટલે ડિસિપ્લિન. આપણે જ્યારે સત્રનો પ્રારંભ થયો ત્યારે મેં તમને બોર્ડ ઉપર આના વિશે માહિતી આપેલી છે, અહેવાલ ભણાવેલો છે, પણ આજે આપણે નિબંધ લઈશું. અહેવાલ એવો હતો, તમને યાદ હોય તો, કે તમારી શાળામાં સ્વયં શિસ્ત દિનની ઉજવણી. તો જીવનમાં શિસ્ત એટલે શું? શિસ્ત એટલે નિયમ અનુસાર વિવેકપૂર્વકનું તમારું વર્તન. ટૂંકમાં તમે શિસ્ત સમજો એટલે તમારું નિયમ અનુસાર વિવેકપૂર્વક તમારું જે વર્તન છે, વાણી અને વર્તન બંને, એનો મતલબ થાય છે શિસ્ત. તો આપણે મુદ્દા જોઈશું. હવે નિબંધમાં મુદ્દા જોઈએ તમે તો પહેલાં છે પ્રસ્તાવના, પછી આવે છે નિબંધનો મધ્ય ભાગ, શિસ્તની અનિવાર્યતા, શિસ્તનું મહત્ત્વ, શિસ્તના પ્રકાર અને જ્યાં શિસ્ત ત્યાં પ્રગતિ. ત્યારબાદ આવે છે શિસ્ત વિનાનું જીવન અને ફરજિયાત શિસ્ત, અને છેલ્લે આવે છે નિબંધનો સારાંશ. તો વિદ્યાર્થી મિત્રો, શિસ્ત વિષય પર તમારા મૌલિક વિચારોને શબ્દ સ્વરૂપે રજૂ કરવાના છે અહીંયા. તો શિસ્ત એટલે શું? તો શિસ્ત એટલે નિયમ અનુસાર વિવેકપૂર્વકના વાણી અને વર્તનનો અર્થ થાય છે શિસ્ત. પ્રકૃતિના તમામ તત્વોમાં શિસ્તના દર્શન થાય છે. તમે જોયું છે, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો અને નક્ષત્રો તેમની સ્થિતિમાં રહે છે. પ્રકૃતિના સમગ્ર રીતે વ્યવહાર શિસ્તબદ્ધ રીતે ચાલ્યા કરે છે. તમે પક્ષીઓને ઉડતા જોયા છે આકાશમાં? તમે જોજો, એક હરોળમાં જશે, આમ કોલમ બનાવેલી હશે. તમે બતક પણ જોજો, આમ તરતા હશે ને તો લાઈનમાં તરતા હશે. તમે જોઈ છે એ વસ્તુ વિદ્યાર્થી મિત્રો? તો તે કહેવાય છે શિસ્તનું એક ઉદાહરણ છે. સૂર્ય, ચંદ્ર બધાની સ્થિતિ તે જાળવી રાખે છે. તમે જોયું હશે, સૂર્ય જે દિશામાં ઉગે છે એના વિરુદ્ધ દિશામાં ઉગે છે? ના. ચંદ્ર કોઈ દિવસે ઉગે છે ને રાત્રે આમ સૂર્યદેવ દેખાય ને કોઈ ટાઈમનું ફિક્સ જ ના હોય કોઈ વસ્તુનું, કુદરતી ઘટનાઓમાં? ના, એવું થતું નથી. માટે પ્રકૃતિ પણ શિસ્તથી બંધાયેલી છે. આપણા રોજિંદા વ્યવહારમાં પણ શિસ્ત અનિવાર્ય છે. તેમાં પણ શાળા કોલેજો, કચેરીઓ, લશ્કર, પુસ્તકાલયો, કારખાના, રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનો વગેરે ક્ષેત્રોમાં શિસ્તનું ઘણું મહત્ત્વ છે. કચેરીઓ, લશ્કર, પુસ્તકાલયો, કારખાના, રેલવે સ્ટેશનો, બસ સ્ટેન્ડો વગેરે ક્ષેત્રોમાં શિસ્તનું ઘણું મહત્ત્વ છે. શિસ્ત વિના શાળા ચાલી ન શકે. શિસ્ત વિના લશ્કર નભી ના શકે. શિસ્ત વિના પુસ્તકાલયો ન ચાલી શકે. કારણ પુસ્તકાલયો એટલે લાઇબ્રેરી. પુસ્તકાલયમાં શિસ્ત ડિસિપ્લિનમાં રહેવું પડે. પહેલો કયો નિયમ છે ડિસિપ્લિનમાં રહેવાનો? પુસ્તકાલયમાં ચૂપ રહેવું પડે, સાયલેન્ટ રહેવું પડે. શિસ્ત વિના રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, કારખાના વગેરે સ્થળોએ વ્યવસ્થા જળવાય નહીં, એટલે કે અવ્યવસ્થા થાય. ટાઈમ ટેબલનું પાલન કરવું પડે, જે અમુક નીતિ નિયમો હોય એનું પાલન કરવું પડે. આ બધું છે શિસ્ત. નિયમોનું પાલન કરવું એટલે શિસ્ત. લશ્કરના સૈનિકોમાં શિસ્ત ન હોય તો દેશની સલામતી જોખમમાં મુકાઈ જાય છે. પરદેશી આક્રમણ સામે દેશને રક્ષણ ના આપી શકાય, આંતરિક સલામતી જોખવાય છે. સરકારી કચેરીઓમાં શિસ્ત ન હોય તો લોકોના કામો અટકી પડે છે. તમે જુઓ છો અત્યારે તો એવું જ બને છે. જોકે હાલની પરિસ્થિતિ એવી જ છે કે સરકારી કામોમાં કોઈ શિસ્ત રહ્યું નથી. બહુ બધો ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે. માટે શિસ્તની જરૂર છે. વિદ્યાર્થીઓમાં શિસ્ત ના હોય તો શાળામાં અવ્યવસ્થા સર્જાય છે. તમારામાં શિસ્તતા હોવી જોઈએ. પરીક્ષામાં બેસતી વખતે તમે પેપર લખો છો તો ડિસિપ્લિનથી બેસો છો, કોઈની જોડે વાતચીત કરતા નથી, બધા નિયમોનું પાલન કરો છો, તે એક રીતે તમે શિસ્ત જાળવ્યું કહેવાય. રિસેસમાં પણ તમે શાંતિથી નાસ્તો કરો છો, કોઈની જોડે લડાઈ ઝઘડો કરતા નથી, તમારું વર્તન નિયંત્રણ રાખો છો, તમારું વર્તન અને વાણી કેવી રાખો છો? નિયંત્રિત રાખો છો. આમ શિસ્તનું પાલન કરી શકાય છે.
આમ શિસ્ત એ માનવ જીવનનું શિસ્ત ઘણું મહત્ત્વનું છે. શિસ્ત જાળવનાર માણસમાં નિયમિતતા, વિનય અને વિવેક જેવા ગુણો કેળવાય છે. શિસ્ત જાળવનાર માણસમાં નિયમિતતા, વિનય અને વિવેક જેવા ગુણો કેળવાય છે. શિસ્ત દ્વારા મનોબળ દ્રઢ થાય છે અને સંકલ્પ શક્તિનો વિકાસ થાય છે. શિસ્ત દ્વારા શું થાય છે? મનોબળ દ્રઢ થાય છે અને સંકલ્પ શક્તિનો વિકાસ થાય છે. શિસ્તથી જવાબદારીની ભાવના વિકસે છે. શિસ્તથી જવાબદારીની ભાવના વિકસે છે. શિસ્તથી આળસ દૂર ભાગે છે. હવે શિસ્તના લાભો કયા છે તે અહીંયા જોઈશું આપણે. તો આળસ દૂર ભાગે છે, સદ્ગુણોનો વિકાસ થાય છે, શિસ્તબદ્ધ વ્યક્તિ જ મહાન બની શકે છે. ગાંધીજી તમે જુઓ, વહેલા સવારે ઉઠતા હતા, જમવાનું સાદું, પહેરવાના કપડાં સાદા, અસત્ય વચન બોલવાનું નહીં, બહુ શિસ્તબદ્ધ રીતે જીવન જીવતા હતા. તે પોતાની વિશિષ્ટ છાપ ઊભી કરી શકે છે. શિસ્તબદ્ધ આચરણ કરીને પ્રગતિ સાધી શકે છે. શિસ્તબદ્ધ આચરણ કરી વિદ્યાર્થીઓ પ્રગતિ સાધી શકે છે, યુવાનો યશસ્વી કારકિર્દી બનાવી શકે છે અને વૃદ્ધો અન્ય લોકો માટે પૂજનીય બની શકે છે. વિદ્યાર્થીઓ વ્યવસ્થિત શિસ્તબદ્ધ રીતે અભ્યાસ કરે તો તે શું કરી શકે છે? પોતાની પ્રગતિ સાધી શકે છે, આગળ વધી શકે છે, યુવાનો યશસ્વી કારકિર્દી બનાવી શકે છે અને વૃદ્ધો લોકોમાં પૂજનીય બને છે. કોઈ વડીલ હોય, ખૂબ જ શિસ્તબદ્ધતાથી રહેતા હોય તો તે શું કરે છે? લોકોમાં માનનીય બની જાય છે. શિસ્તના બે પ્રકાર છે, સ્વયં શિસ્ત અને ફરજિયાત. ફરજિયાત એટલે લાદેલી શિસ્ત અને સ્વયં શિસ્ત એટલે કે પોતાની જાતે સ્વીકારેલા નિયમો, પોતાની જાત પરનું નિયંત્રણ. વ્યક્તિ પોતાની અંતઃસ્ફૂર્ણા વડે પોતાના મનથી જે શિસ્ત પાલન કરે છે તે સ્વયં શિસ્ત કહેવાય. જ્યારે સ્વયં શિસ્ત એ કાયમ ટકે છે અને એ માનવીની પ્રગતિના પંથે દોરે છે. સ્વયં શિસ્તવાળો માનવી આદર્શ જીવન વ્યવસ્થા માટેના નિયમોનું સ્વેચ્છાએ પાલન કરે છે. તે બીજાની સગવડ સાચવવાનો પ્રયત્ન કરે છે. તે કોઈને બતાવવા માટે કે લોકોમાં સારા કહેવડાવવા માટે નહીં, પણ પોતાના સમાજના અને દેશના હિત માટે તેમજ સર્વ સામાન્ય વ્યવસ્થા જળવાય તે માટે શિસ્તબદ્ધ રહે છે. રેલવે સ્ટેશન કે બસ સ્ટેશને હારમાં ઊભા રહેવામાં એને શરમ કે સંકોચ નડતા નથી. તેને વાહન વ્યવહારના નિયમોનું પાલન કરવામાં અહંકાર આડે આવતો નથી. સ્વયં શિસ્ત હોય ત્યાં ભય કે દબાણની કોઈ સ્થાન હોતું નથી. વિદ્યાર્થી મિત્રો, શિસ્તબદ્ધ ખેલાડી આપમેળે જ વહેલો ઉઠે છે, કસરત કરે છે અને ખેલદિલીપૂર્વક રમે છે. પરાણે કોઈ વ્યક્તિ તમારી પર ઓર્ડર કરે કે તારે વ્યવસ્થિત સ્વચ્છ નહીં ધોઈને જ આવવાનું છે, વહેલું ઉઠવાનું જ છે, તેમાં અને પોતાના મનથી તમે શિસ્ત જાળવો છો તેમાં ખૂબ જ ફરક રહેલો છે. તે રમતમાં નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે અને જો એ રમતમાં હારી જાય તો વિજેતા ખેલાડીને હસતા હસતા અભિનંદન આપે છે. તો આ છે શિસ્ત. જે દેશની પ્રજા શિસ્તબદ્ધ છે તે પ્રજાએ ખૂબ પ્રગતિ કરી છે. ઇંગ્લેન્ડ અને અમેરિકા જેવા દેશોની પ્રગતિ ત્યાંની પ્રજાની શિસ્તના લીધે છે, ડિસિપ્લિનના લીધે છે, નિયમોનું પાલન કરે છે માટે છે. શિસ્ત વિનાનું જીવન સુકાન વિનાની નાવ જેવું છે. જ્યાં શિસ્તનો અભાવ હોય ત્યાં અનેક સમસ્યાઓ સર્જાય છે. શાળાઓમાં હાજરી અને અભ્યાસની બાબતમાં વિદ્યાર્થીઓ અનિયમિત રહે, ઘોંઘાટ કે ધમાલ કરે, શાળાની માલ મિલકતને નુકસાન કરે, હડતાલ પાડે, અન્ય વિદ્યાર્થી સાથે ઝઘડા કરે, એવા બનાવો તેમની ગેરશિસ્તને કારણે જ બને છે. વિદ્યાર્થીઓની ગેરશિસ્ત કઈ બાબતોમાં દેખાય તો મેં આ ફકરામાં જોયું. જ્યાં સ્વયં શિસ્ત જળવાતી ન હોય ત્યાં ફરજિયાત શિસ્ત લાદવી પડે છે. કોઈ પણ સંસ્થાની વ્યવસ્થા જાળવવા માટે કડક શિસ્ત લાદવી અનિવાર્ય થઈ પડે છે. શિસ્તબદ્ધ આચરણ ન કરનાર વ્યક્તિની સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવી પડે છે. શિસ્તને સદવ્યવહાર, વિવેક અને વિનય સાથે ગાઢ સંબંધ છે. આથી આપણે
શિસ્તબદ્ધ આચરણ કરીને આપણી શાળા સમાજ અને દેશનું ગૌરવ વધારીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે જીવનમાં શિસ્તનું મહત્ત્વ કેટલું રહેલું છે. શિસ્ત એટલે શું એ તમને સમજાયું. શિસ્તનું મહત્ત્વ કયા કયા ક્ષેત્રોમાં છે એવું નહીં, શિસ્તનું મહત્ત્વ સમગ્ર આખું બ્રહ્માંડ શિસ્તના નિયમથી ચાલે છે. તો તમારે આ નિબંધ પરથી એક બોધ પણ શીખવાનો છે કે તમારે સ્વયં શિસ્તનો ગુણ કેળવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ નિબંધને હું આ વાતથી વિરમું છું અને આની PDF તમને મોકલીશ. તમારે સારા અક્ષરે તમારી નિબંધની નોટબુકમાં લખવાનું છે અને પોતાના સ્વપ્રયત્ને આ નિબંધ લખી અને તૈયાર કરવાનો છે અને મને મોકલવાનો છે. અસ્તુ.